નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે અને સોનગઢ નગરમાં સૌ પ્રથમવાર જગન્નાથજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ નગરસેવકો, નગરના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીની સાથે જે મહામંત્રી છે, ભાજપના મહામંત્રી નિખિલભાઈ શેઠથી માંડીને હેતલભાઈથી માંડીને તમામ જે પદાધિકારીઓ છે અહીંયા હાજર રહ્યા છે અને ખાસ કરીને યુવાનોમાં, મહિલાઓમાં એક અનેરો જે જુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે સૌ પ્રથમવાર સોનગઢની અંદર આ રથયાત્રા નીકળવા જઈ રહી છે અને આ નગરચર્યા કરવા માટે થોડીક જ વારમાં ભગવાન જગન્નાથજી અહીંયા બિરાજમાન થશે અને નગરચર્યા માટે આખા સોનગઢ નગરમાં એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા સુપરે પાર પડે તેવી પ્રાર્થના કરીને હવે થોડીક જ વારમાં રથયાત્રા અહીંથી શરૂ થશે। સોનગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ જોડાયા। અષાઢી બીજના પાવન અવસરે તાપી જિલ્લાના વિવિધ 5 સ્થળોએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર સોનગઢ શહેર રહ્યું, જ્યાં હિન્દુ ઉત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ તાપીના સંયુક્ત ઉપક્રમે શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। રથયાત્રાનો પ્રારંભ રાજ્યના મંત્રી જયરામભાઈ ગામિતના હસ્તે ભગવાન જગન્નાથજીની આરતી સાથે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નિખિલભાઈ શેઠ, અમિતભાઈ અગ્રવાલ, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન જગન્નાથજીનો રથ દેવજીપુરા સ્થિત રામજી મંદિરથી પ્રસ્થાન કરી સોનગઢ શહેરના મુખ્ય બજાર માર્ગો પરથી પસાર થઈ નવાગામ સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે પહોંચ્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન ભજન, કીર્તન, જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ જોડાયા હતા। રથયાત્રા દરમિયાન મંત્રી જયરામભાઈ ગામિત, નગરપાલિકાના હોદ્દેદારો તથા આગેવાનોએ ભક્તિભાવ સાથે ગરબે ઘૂમીને કાર્યક્રમમાં ઉમંગ અને ઉત્સાહ વધાર્યો હતો। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તાપી જિલ્લા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરાતા સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। नमस्कार, जय जगन्नाथ। हम नीलाचल धाम से ही है, हम उड़ीसा से हैं। ये बहुत बड़ा सौभाग्य, पहला बार और सोनगढ़ में हम लोग श्री जगन्नाथ का रथ यात्रा कर रहे हैं। जो हमारे परम ब्रह्मा है, हमको आशीर्वाद दे, सोनगढ़ वासियां सुखी रहे, पूरी साल आगे का समय उनके सुखमय हो, यही मेरा कामना है। थैंक यू सो मच जो लोगों ने इसको ऑर्गेनाइज किया और जो कमेटी इसको आगे लाए हैं, ये और आगे बहुत अच्छी तरह से हो और बड़ी धर्म से हो और शांति श्रृंखला से होते रहे, यही मेरा कामना है। थैंक यू सो मच। आज रोज सोनगढ़ नगर में सोनगढ़ शहर हिंदू समाज द्वारा प्रथम वखत भगवान जगन्नाथजी की रथ यात्रा निकली रही है। सोनगढ़ नगर पूरा युवाओं में तथा भाईओ बहनों में खूब उत्साह जोवा मळी रह्यो छे। आ रथ यात्रा सोनगढ़ सीतारामजी मंदिर वोर्ड नंबर 1 थी पसार थई मुख्य नगरपालिका थईने राधाकृष्ण मंदिरे जशे, त्यां विराम लेशे। आज रोज प्रथम वखत ज्यारे भगवान जगन्नाथजी की रथ यात्रा निकली रही है त्यारे नगरना सौ नागरिकों ने खूब खूब शुभेच्छाओं तथा भगवान जगन्नाथजी की कृपा सौ पर बनी रहे, आशीर्वाद बनी रहे एवी शुभेच्छाओं। आज रोज सोनगढ़ नगर में प्रथम वखत भगवान जगन्नाथ की रथ यात्रा बापा सीताराम मंदिर देवजीपुरा खाते निकळवा जई रही है त्यारे सोनगढ़ नगरना जनता में खूब ज उत्साह है। आ रथ यात्रा ने लईने आ रथ यात्रा सोनगढ़ना मुख्य मार्ग थईने शिवाजी चौक थईने राधाकृष्ण मंदिर नवागाम में पूर्ण थवानी है। जय जगन्नाथ। सोनगढ़ अंदर पहली वखत जगन्नाथ यात्रा निकली रही है ते माटे हूँ सोनगढ़ नगरना नगरजनों ने अपील पण करवा मांगु छुं अहींथी कि जेम जेम नगर अंदर जगन्नाथ यात्रा जशे तेम तेम भावी भक्तो दर्शन करवा माटे आवे ने आज रीतना हर हमेश सोनगढ़ अंदर आ जगन्नाथ यात्रा निकली रही एवं अमे आप सबने अपील करीए छीए।